હલો બધાને આશા રાખું બધા ઘરે બેસીને સ્વસ્થ હશે, વાંચતા હશે. બરાબર છે. તમારા બધાના G4 GPના પેપર મેં ચેક કર્યા છે અને એની માર્કશીટ બી લગભગ અપલોડ કરી દીધી છે. તમે જ્યાં વિડીયો જોશો ત્યાં સુધીમાં તો અપલોડ થઈ ગયેલી છે. બરાબર. તો એમાં જે મને કેટલીક કોમન મિસ્ટેક, એને સિલી મિસ્ટેક જ કહેવાય, તમારે એકંદરે બધાની તૈયારી સારી છે અત્યારે તો મને એવું લાગતું છે. બરાબર. હું બધાને ફોન કરીને બી પૂછતો છું કે કેવી રીતના પેપર લખેલું, કોઈ સુપરવિઝન કરેલું. બરાબર છે. ઘણાએ બહુ સરસ પેપર લખેલું છે. બરાબર છે. છતાં અમુક જે કોમન મિસ્ટેક બધાની થતી છે, અથવા જે ફિઝિક્સ પેપર તમે જ્યારે ધ્યાનમાં લખો તો ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની, તો એની આપણે ચર્ચા કરી દઈએ. પહેલું તો કોઈ પણ પ્રકારનું આપણે કહી શકાય કે તમારે ડેકોરેશન નથી કરવાનું. ભાઈ, બિલકુલ ડેકોરેશનની જરૂર નથી. ડેકોરેશન કરવાના કોઈ માર્ક નથી. ઉલટું કારણો તમારો સમય બરબાદ કરે. મેં ઘણા બધાને સપ્લિમેન્ટરીમાં જોયું તો સપ્લિમેન્ટરીમાં ખરેખર હાસ્ય હોય જ. બરાબર છે. આવું પછી પાછા બીજા હાસ્ય આપે, અહીંયા હાસ્ય પાડે, અહીંયા ઉપર પાડે, બોક્સ બનાવે. બરાબર છે. તો સેક્શન બી લખો તો 2 લીટી પાડે. બરાબર. આવું કોઈ ડેકોરેશનની જરૂર નથી. બરાબર. એ આપણે કરવાની કોઈ જરૂર છે જ નથી અહીંયા. બરાબર. એટલે હું એમ કેમ કે એમાં કોઈ જાતનો સમય કે આપણું ધ્યાન ભંગ થાય એવું તમારે બિલકુલ કરવાનું નથી. બરાબર છે. કાલે મેં સ્ટુડન્ટ સાથે વાત કરી ત્યારે મને એવું કીધું કે સર મારે 10 મિનિટ વધારે ગઈ. પછી કંઈક સર બોક્સ પાડવામાં અને આમાં ને તેમાં. હા, તમે છેલ્લે એટલું કરી શકો કે તમારો અંતિમ જે જવાબ આવે દાખલામાં, થિયરીમાં તમે સૂત્ર સાબિત કરો તો એક નાનું સરખું ને બોલપેનથી બનાવી દો બોક્સ, એના પાસે પેન્સિલ લેવા જાઓ, આ લેવા જાઓ. બરાબર છે. એટલે આવું ડેકોરેશન કરવું બિલકુલ નથી. બરાબર છે. આવું ડેકોરેશન બિલકુલ કરવું નહીં. આકૃતિની ફરતે લીટી પાડે, બોક્સ બનાવે. બરાબર છે. તમારી પાસે સમય હોય ને તો એનો શું ઉપયોગ કરો છો તમને તે બી બકે. બરાબર છે. તમને એમ લાગે કે મારે આકૃતિ થોડીક છૂટી પાડવી છે તો તમે જ્યાં આપણે આવીને અટકી કે તમારે આકૃતિ દોરવાની છે. ધારો કે આ તમારું પેજ છે. બરાબર. તમે લખતા આવ્યા અને તમારે આકૃતિ આવી તો 2 લીટી છોડી દેવું, પછી આકૃતિ દોરો, પછી પાછી 2 લીટી છોડી દેવું, પછી લખો. ઓટોમેટિક આકૃતિ તમારે છોડી પડી જશે. આકૃતિ બહુ મહત્વની છે. બરાબર છે. એની ચર્ચા અત્યારે કરીએ. તો આ રીતે તમે તમારી આકૃતિ છૂટી પાડી શકો આરામથી. બરાબર. એને બોક્સ બનાવો, બોક્સની અંદર ડબલ લીટીનું બોક્સ બનાવો. આ બધું ડેકોરેશન કરવાની કોઈ જરૂર નથી. બરાબર. બીજો જે મુદ્દો આપણે જોઈ લીધો અત્યારે કીધો આકૃતિ, ફિગર. બરાબર. તો ફિગર દોરવી કમ્પલસરી છે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા ફિગર જ નહીં ડ્રો કરતી. એના લીધે અડધો માર્ક જાય. મેં પેલા જૂના પેપર સેન્ડ કરેલા છે, જૂના પેપર. તો તેમાં તમે 2018નું પેપર જોજો તો સેક્શન સીમાં 18 થિયરીમાં 20 આકૃતિ દોરવાની છે. 100 માર્કનું પેપર છે એ. બરાબર છે. તો એનો અર્થ એમ થાય કે ધારો કે આપણે આમ વાત કરીએ કે આપણે 10 ક્વેશ્ચનમાં આકૃતિ દોરવાની, દાખલો ગણો કે થિયરી ગણો કોઈ બી, તો આપણા જે ક્વેશ્ચન તમે 18 ક્વેશ્ચન લખવાના છે તેમાંથી 10માં જે આકૃતિ દોરો છો, 10માંની આકૃતિ તમે બરાબર દોરી વ્યવસ્થિત દોરી નહીં તો દરેકમાં અડધો માર્ક અપાઈ જશે. 5 માર્ક તમારે એમાં જતા રહેવાના. હવે આકૃતિ દોરો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવું? તો પહેલું આકૃતિ બને ત્યાં સુધી પેન્સિલથી જ દોરવી. પેન્સિલથી જ દોરવી. બીજું, બરાબર, પ્રમાણસર દોરવી. બહુ નાની બી નહીં, બહુ મોટી બી નહીં. બરાબર છે. અમુક લેન્સની આકૃતિ દોરેલી છે. લેન્સમાં જે તમને બતાવું, આ ધારો કે પેજ હોય તો આવી આકૃતિ આમ દોરી દેખાય નહીં હોતી. એટલે થોડીક મોટી દોરવાની, પ્રમાણસર દોરવાની, નામ નિર્દેશન અંદર આવતું તો કરવાનું. અને સૌથી મહત્વની વાત આકૃતિમાં કે જો પરિપથ હોય તો પ્રવાહની દિશા. બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર અડધા નથી બતાવવું. વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ચુંબકીય ક્ષેત્ર બતાવવાનું હોય. બરાબર છે. બરાબર. લેન્સ વાળા જે હોય, લેન્સ અરીસા વાળા એટલે પ્રકાશ, આપણે ઓપ્ટિક્સમાં, તો ઓપ્ટિક્સમાં હંમેશા પ્રકાશની દિશા બતાવવાની જ હોય તો તમારું સાચું આકૃતિ. બરાબર છે.
એટલે આકૃતિ દોરો ત્યારે આટલી બાબતનું ધ્યાન રાખવાનું. પેન્સિલથી દોરવાની, પેન્સિલથી દોરવાના બે રીઝન છે. એક કે તમારું આખું થોડું વ્યવસ્થિત દેખાય, સારી દેખાય. તો એ ભૂલ પડે તમે રબરની સુવિધા હોય તો પૂછી શકો, એટલા માટે. પેન્સિલ બીજા ડાર્ક વાપરજો, એવી નહીં વાપરતા કે દેખાય નહીં. બરાબર છે, પેન્સિલની થોડી ડાર્ક વાપરવાની. હા, તમે પેન્સિલને બોલપેનનું મિક્સર કરી શકો અમુક બતાવવા માટે. તમે પેન્સિલને જેવી રીતના અર્ધતરંગ અને પૂર્ણતરંગ રેક્ટિફાયરમાં બે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં રિવર્સ બાયસમાં જાય તો તમે એની પ્રવાહ માટે આકૃતિમાં પેન્સિલને બ્લુ પેન આ બેનું કોમ્બિનેશન કરી શકો. બરાબર છે, તો તમારે આ જરૂરી છે. ત્યાર પછી બરાબર બહુ કોમન છે પણ ઘણા બધાએ ભૂલ કરેલી છે તમારી પેજ બચાવવા માટે. તો નવો સેક્શન હંમેશા નવા પાના પર લખો. ભાઈ આ તો બહુ નાનેથી આપણને ખબર છે. બરાબર છે, નવો સેક્શન નવા પાના. હવે જ્યારે કોઈ બી સેક્શન લખો, ધારો કે તમે સેક્શન એ લઈ, કોઈ બી તમે સેક્શન લખો તો એ સેક્શનમાં ધારો કે આપણા પ્રશ્ન આવવાના 1 થી 1 to 12. આમાંથી તમારે લખવાના છે 8. તો એની અંદર તમારો ક્રમ જળવાવો જોઈએ. ભલે પહેલાં તમે 3 નથી આવડતા, તમે ચોથાથી સ્ટાર્ટ કર્યો તો તમારી અંદર 4, 5 આ જ ક્રમ આવવો જોઈએ. તમે સેક્શન તમે ન લખી શકો. તમે પહેલાં સેક્શન સી બી લખી શકો, પહેલાં સેક્શન બી બી લખી શકો, પહેલાં સેક્શન એ. પણ ધારો કે તમે પહેલો તમે એટેમ્પ નથી કરવાના, તમને નથી આવડતો, તમને બીજો આવડતો છે, તો પહેલા પછી બીજો. ઘણા બધા 12મો પહેલા લખીને પહેલો છેલ્લા લખે, એટલે ઊંધા ચત્તા કરે. આ બિલકુલ બોર્ડમાં ચલાવી લેતા નથી. આમાં તમે તકલીફમાં મુકાઈ શકો. બરાબર છે, એટલે ભલે તમને પહેલો નથી આવડતો અથવા તમને પહેલો અત્યારે થોડીક 50 વાળું છે, બરાબર નથી આવડતું, તમે પહેલાની જગ્યા છોડ્યો, પછી બીજો લખો, પછી ત્રીજો લખો. આ ક્રમ તમને જળવાવો જોઈએ. તમને ચોથો નથી આવડતો, 5મો, તો આ તમારો ક્રમ ખાસ જળવાવો જોઈએ. બરાબર છે, આ તમારો ક્રમ ખાસ જળવાવો જોઈએ. ત્યાર પછી ઘણા બધા શું કરતા છે તે મેં જોયું. એનો એક જ ઇન્ટેન્સ હોય છે કે પેજ બચાવવાનો. બરાબર, અત્યારે આપણા ઘરે આપણા પેજમાં લખતા છે, બોર્ડમાં તો બોર્ડની સપ્લિમેન્ટરીમાં લખવાનું છે. તો લખતા ધારો કે 2 નંબરનો ક્વેશ્ચન તમે લખતા છે, લખતા અહીંયા આવીને તમારો અટકી ગયો, પૂરો થઈ ગયો. તો બધા ક્વેશ્ચન 3 અહીંથી સ્ટાર્ટ કરે. હવે ક્વેશ્ચન 3 ની આકૃતિ હોય તો અહીંયા આકૃતિ તમે અહીંયા દોરી ને એની બધી ગણતરીને બધું તમે પાછળ બીજા પાના પર દોરો. બરાબર છે, પાછળ તમે બીજા પાના પર દોરો. તો એવું નહીં કરવાનું. અહીંયા નાની લીટી મારી દેવાની છે ને, આટલી જગ્યા છોડી દેવાની. જો આકૃતિવાળો ક્વેશ્ચન આવી ગયો, ધારો કે તમારું અડધું પાનું બચેલું છે, અડધું પાનું, બરાબર, જેવી રીતના તમે પેલો કિર્ચોફના નિયમનો દાખલો પૂછાય તો આવો પેલો આ બોલો, તો આના ઉપરથી આખી ગણતરી કરવાની છે તમારે. તો બીજા પેજ ઉપર તમે આને લીટોમાં દેવ, બીજા પેજ ઉપર દોરો. કારણ કે આકૃતિ પછી તમારે લખવું હોય તો સામે હશે તો ફટાફટ માંથી લખાશે, નહીં તો તમારે પાનું ફેરો કરવું પડે. બીજી વખત મેં ઘણા પેપરમાં એવું બી જોયું છે કે દાખલો ગણતા કરતા અહીંયા તમારો છેલ્લો જવાબ બીજા પાના પર આવી ગયો. તો એક જ બીજા પાના ઉપર એના પછીના પેજ ઉપર ખાલી જવાબ તમે લખતા છે ભાઈ q બરાબર 5/3 10⁻⁷ કુલમ. બરાબર છે. હવે માની લો એવું બન્યું કે તમારો આ સેક્શનનો છેલ્લો દાખલો છે, આની આગળના સ્ટેપમાં તમારો જવાબ નથી આવ્યો ને એના પછીનો, બરાબર છે, આ તમારો સેક્શનનો છેલ્લો દાખલો છે. બોર્ડમાં દરેક સેક્શન જુદી જુદી વ્યક્તિ પાસે, એટલે એને તમને એવું લાગે કે તમારો દાખલો અહીંયા પતી ગયો. બરાબર, એનો દાખલો તમારો અહીંયા પતી ગયો. એટલે બની શકે કે અહીંયા 4 માંથી 3 માર્ક મૂકીને એ સેક્શનનો સરવાળો બી કરી દો. એટલે આવું નહીં કરવાનું, બને ત્યાં સુધી બાજુમાં લખી દેવાનું. બરાબર, પણ દર વખતે પછી એવું નહીં કરાય. ઘણા લોકો પેપર આમ લખેલું છે, અડધી ગણાથી બાજુમાં કરે, આમ એવું નહીં ભાઈ, એક જ લીટીમાં લખો. કોઈક જ વખત આવો પ્રશ્ન ઉભો થાય, એક લીટીનો આ કહેવું તો બાજુમાં લખી દેવું. બરાબર છે. પછી મહત્વની બીજી વસ્તુ છે કે ક્વેશ્ચન બરાબર વાંચવાનું. ઘણા બધા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાની જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા લખેલી છે. બરાબર છે. કુલમના નિયમના સદિશ સ્વરૂપ સમજાવી તેનું મહત્વ સમજાવો. બરાબર, એક જ બંને ક્લાસ મળીને એક જ છોકરાએ બહુ વ્યવસ્થિત સમજાવેલું છે આ વાત. બરાબર, એટલે બે છોકરા બે.
તો મહત્વ જે છે એ આવું કંઈ બી પૂછેલું હોય તો કંઈ ને કંઈ તમારે છેલ્લે લખવાનું એક વાર, તો જ તમને પૂરા માર્ક મળશે. બરાબર. બીજી એક કોમન મિસ્ટેક પર્ટિક્યુલર આ પેપરમાં જે બધાએ કરેલી છે કે જે પેલા અર્ધ તરંગ પૂર્ણ તરંગના જે આલેખ આવતો છે, બરાબર, તો કોઈ આલેખ, તો આ આલેખ હંમેશા આ રીતે દોરાય. ત્રણેય આલેખ એક જ લીટીમાં આવવું જોઈએ. બરાબર. એટલે આ તમારો D1 નો ઇનપુટ, આ તમારો D2 નો ઇનપુટ, પછી એ પ્રમાણે તમને આઉટપુટ મળે છે. અઢાર લોકો શું કરું, આ કે મેચ જ નહીં થાય, આ કે મેચ જ નહીં થાય. આવો મોટો આ D1 નો ઇનપુટ, આ D2 નો ઇનપુટ નહીં આવો, એવું નહીં આવે ભાઈ. આ બધી આકૃતિ એક સરખી આવે ને આ આકૃતિ એક જ લીટ પર દોરવાની. આ બે પહેલા પેજ પર દોર્યા, આ આઉટપુટ બીજા પેજ પર દોર્યું, એવું નહીં કરવાનું. બરાબર છે. એટલે આવી જે આકૃતિ તમારે કાળજી રાખવાની. બરાબર છે. બીજી વસ્તુ જે મને ધ્યાન પર આવ્યું છે પર્ટિક્યુલર, કે અમુક લોકો ગુજરાતી ભાષાને બહુ વધારે પડતી એવોઇડ કરતા. જેવી રીતે આપણે લેન્સના કોમ્બિનેશનનો દાખલો પૂછાયેલો હોય, લેન્સના કોમ્બિનેશન તો જરાક લખવું પડે ભાઈ, કે પહેલાનું પ્રતિનિધિ અને બીજા વચ્ચેનું પ્રતિનિધિ અંતર કેટલું, પહેલાનું પ્રતિનિધિ બીજા માટે વસ્તુ બનશે. ભલે તમે આકૃતિ બરાબર બધું બતાવવાની તો કંઈ, પણ આ બધું થોડુંક લખવું પડે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો દાખલો છે તો તેની અંદર તમે આકૃતિ જ નથી દોરેલી હોય, ઘણા બધા આકૃતિ નથી દોરેલી. આકૃતિ તો દોરવા પૂરતી દોરી મૂકેલી હોય. બરાબર છે. તો આવી નાની નાની ભૂલો થવી જોઈએ નહીં. આ જે પર્ટિક્યુલર આપણે જોઈ ગયા, બરાબર છે, તો એ તમે ક્વેશ્ચન પેપર લખો ત્યારે તમારું લખાણની કઈ કઈ તમારી બાબત ધ્યાનમાં રાખવાની એની ચર્ચા કરી. બીજા બધાનું ઘણાનું મેં એવું જોયું છે કે જે લોકો પેપરમાં કદાચ એવું બને કે જેટલું લખેલું છે એટલું પરફેક્ટ લખેલું છે. તો આના બે રીઝન હોઈ શકે. એક તો થોડુંક ચેપ્ટર વાંચવાના બાકી રહી ગયેલા હોય, અથવા સમય ઘટ્યો. મમ્મી પપ્પા સાથે બેઠા હોય સ્ટ્રીક હોય, 3 કલાક પૂરા થઈ ગયો અને આપણું પેપર લઈ લીધું હોય 2 કલાક કે 3 કલાક પછી, તો એના કરતાં આપણને સમય ઘટતો છે. હવે જે લોકોની સ્પીડ ઓછી છે તો એ લોકોના માટે ખાસ છે કે થોડીક રાઇટિંગ પ્રેક્ટિસ રાખવું. બીજું, અક્ષર બહુ સારા કરવા નહીં જવાના, રીડેબલ હોવા જોઈએ. મોતીના નાના જેવા અક્ષર કરવાથી તમારે નથી બહુ ફાયદો થતો નથી. ઓટોમેટિક લખો છૂટું થોડું, જેથી તમારું અક્ષર બી ખરાબ. અમુક તો એટલું બધું ખરાબ લખેલું છે, લખેલું બધું સાચું છે. બરાબર છે. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા, તો ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતામાં પહેલો મુદ્દો લખો, પછી એક લીટી બે લીટી છોડ દેવું, બીજો મુદ્દો લખો. આ તો આખી વાર્તા જેવી દેખાય. અથવા એક મુદ્દો બોલે પછી એક લીટી નથી છોડી. બરાબર છે. અમુક તો 2 પાનામાં 4 ક્વેશ્ચન આવી ગયા છે. તો એવું કરવા જશો તો ઓટોમેટિક તમારું બધું ગુજળું દેખાશે. બરાબર. બીજી બાબત જે ધ્યાનમાં રાખવા જેવી છે તે કે આકૃતિની આપણે ચર્ચા કરી ગયા, દાખલામાં એકમ યુનિટ એક તો લખવાના. બીજું, અમુક લોકો પેલો જવાબ આવે 0.1 × 10⁻⁻7 અથવા 1 × 10⁻⁷ કુલમ પર મીટર. તો આ રહે પોઈન્ટ માઇક્રો કરવા જાય, પૂછેલું તો જ કરવા જવાનું. ઘણા એમાં ભૂલ બી કરેલી છે. એટલે હું ફેરફાર કરવા જવાનું નહીં, જે જવાબ આવે તો મીટર લખી દેવાનું. હા, પણ લેમડા પૂછેલું તો આપણે ક્લાસમાં બી વાત કરેલી છે કે કાં તો નેનોમીટર કાં તો આંચકોમાં ફેરવવું પડે. આવું પર્ટિક્યુલર કંઈ પૂછેલું હોય તો. બરાબર. બીજી એક વાત ખાસ કે તમે જ્યારે ક્વેશ્ચનનું સિલેક્શન કરો, બરાબર છે, તો અત્યારે તમારી પાસે ઓપ્શન છે નીચેનામાંથી 12માંથી 8 લખો કે 8માંથી 10માંથી. તો બને ત્યાં સુધી થિયરીને દાખલામાં એવા પસંદ કરવાનો પ્રયત્ન કરો કે જેમાં મેથ્સ વધારે આવતો, ગણતરી. થિયરીમાં સમજાવવો આવા બધા નહીં કરવાના. બરાબર છે. એટલે મેં તમને કહેતો છે કે જો તમારે પેપરમાં માર્ક્સ બહુ સારા લાવવા હોય, પેપર જલ્દી લખવું હોય, સારી રીતે લખવું હોય, તો પહેલાં એની પૂર્વ શરત છે કે સિલેબસ જ તમારો કમ્પ્લીટ થઈ જાય. હવે તમે એમ પૂરતો નહીં, વધારે સમય છે, ઓવરફ્લો થાય તેટલો સમય છે, તો એનો ઉપયોગ કરો. બરાબર. નીટની તૈયારી બી ચાલુ જ રાખજો. નથી કે તો બોર્ડ પર બંધ નહીં પડો. MCQ બી તમારે કરવાનું છે, નીટની તૈયારી બી ચાલુ જ રાખવાની છે. બરાબર. એટલું બોર્ડ જ નથી કર્યા કરવાનું. એટલે આ થોડીક એવી બાબત ધ્યાન રાખો. બરાબર. કે જ્યારે સિલેક્શન કરો તો સિલેક્શન તમારે એવું કરો કે જેથી તમારા એક ક્વેશ્ચન લખવામાં સમય ઓછો જાય ને માર્ક્સ વધારે મળે. સમજાવવો હોય, વર્ણવવો હોય, એટલે વિસ્તારપૂર્વક જે ના હોય તેમાં તમને સમય બી વધારે જશે અને માર્ક આપવાની શક્યતા બી વધારે હોય. પણ જેમાં મેથેમેટિકલ સ્ટેપ આવતા હોય તો મેથેમેટિકલ સ્ટેપ બી તમે જ્યારે એમ કહી શકો કે એમાં લખો તો સમય બી ઓછો જાય, ભૂલ પ્રવર્તનની શક્યતા ઓછી હોય,
ને તમારે માર્ક્સ આવવાની બી શક્યતા વધારે. બરાબર, એકમ લખવો અનિવાર્ય છે. ઘણા બધા મોટે ભાગના એકમ લખેલા છે, અમુક ભૂલી જતા છે. તો હવે બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પેપરમાં સમયનો કેવી રીતના કરવું. તમારું પેપર 2 કલાકનું પેપર હોય 50 માર્કનું, તો તમે 2 કલાક પૂરેપૂરાનો ઉપયોગ કરશો ને તો તમારા 50માંથી 50 માર્ક આવવાની શક્યતા ઘટી જશે. તમારો સમય બચવો જ જોઈએ. તમારો સમય બચવો જ જોઈએ. એ કેવી રીતના બચાવી શકાય એવું તમને બતાવું. પહેલાં તો કોઈ પણ એક્સ્ટ્રા લખવું નહીં. ઘણા બધાએ એક્સ્ટ્રા લખેલું છે. એક્સ્ટ્રા લખેલું એટલે કે ધારો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવી દીધું, પછી આના પર આધાર રાખે, આના પર આધાર નથી રાખતો, આના વ્યસ્ત પ્રમાણમાં છે, આના સમપ્રમાણમાં છે, પછી પેલા વિદ્યુત પ્રવાહ શોધવાનો દાખલો છે કિર્ચોફના નિયમ વાળો, એમાં એકવાર જવાબ આવી પછી પાછા બધા જવાબ લખે. ઘણાએ એવું બી કર્યું છે, પેલો દાખલો જે છે આપણે n1 બરાબર 4 આવતો છે, n1 વાળો જે છે n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2 હતી, તો આગળ બહુ બધું લખેલું છે, i બરાબર i0 ને બધું કોને લખેલું. એક્સ્ટ્રા બિલકુલ લખવું નહીં. હવે બરાબર સમજો. પહેલા કાં તો સેક્શન સી અથવા સેક્શન બી જ લખવું. જો તમને સેક્શન સી પરફેક્ટ આવડતો છે, બધા જ તમને આવડતા છે, એમાં તમારી તૈયારી પૂરેપૂરી જ છે, આપણે એક સમજણનું ગણતરી કરાવતો છે, તો સેક્શન સી પહેલા લખવાનો પ્રયત્ન કરો. એને તમને રીઝન નહીં કહું, કારણ કે સેક્શન સી 4 માર્કમાં છે. બરાબર છે, એ રહેવાની જરૂર છે. હવે સેક્શન સી ની અંદર આપણે વાત કરીએ તો સેક્શન સી ની અંદર આપણે 4 પ્રશ્ન લખવાના છે. ધારો કે દરેક પ્રશ્નનો 10 મિનિટ ગણી તો તમને થઈ ગઈ 40 મિનિટ. આપણી પાસે 120 મિનિટ છે. ત્યાર પછી સેક્શન બી લખવાનું, કાં તો પહેલા બી લખો તો પછી સી લખવાનું. સાદી ભાષામાં સેક્શન એ છેલ્લે લખો. સેક્શન બી લખો તો સેક્શન સી ને સેક્શન બી, તો સેક્શન બી માં 6 છે, 6 અને તમે 5 મિનિટ ગણો તો એવરેજ તમારી 20 મિનિટ થાય. બરાબર છે. આ તમારી એટલે કે તમારી 70 મિનિટ આમાંથી જતી રહી. તમારી પાસે 50 મિનિટ બાકી છે. બરાબર, એ તમારે લખવાનું છે સેક્શન એ. હજુ બી હું માનું ત્યાં સુધીમાં જો તમારી તૈયારી પરફેક્ટ હોય તો આની અંદર 30 મિનિટ તમને કદી નહીં જાય. હા, કોઈ દાખલો લાંબો હોઈ શકે તો કોઈ દાખલો ટૂંકો બી હોય. હા, 3 માર્કના 6 એમાં. બરાબર છે. એટલે આપણે જે લખેલું હતું તે કયું લખેલું છે તો તમારે 6 લખવાના છે, એક માટે તમને 5 મિનિટ. પણ આમાં જો તમે આ બે મળીને બી તમે 5 મિનિટ બચાવી શકો તો બચાવવાની, કારણ કે સેક્શન સી બી ઘણી વખત લખતા બની શકે કે તમે 40 મિનિટ ની બી થાય. તો તમે ધારો કે 5 મિનિટ બચાવી તો તમને અહીંયા 5 મિનિટ વધારે મળવા, એટલે કે તમને 55 મિનિટ. જો તમારી તૈયારી બરાબર હશે ને તો તમે સેક્શન બી જે છે ને એ 25 મિનિટ કરતાં બી ઓછા સમયમાં લખી શકશો. બરાબર છે. જો તમારી અથવા તમે છેલ્લે આટલામાં તો લખી જ કાઢવું પડે, તમારી પાસે 50 થી 55 મિનિટ તો બચવી જ જોઈએ. સેક્શન એ, સેક્શન એમાં તમારે 8 લખવાના છે, એના માટે બી 5 મિનિટ, 8 50 40. બરાબર છે. તો તમારા થઈ ગયા 110. તો બી તમારી પાસે 10 મિનિટ એક્સ્ટ્રા બચીને બચે. બરાબર છે. આ વખતે ફાયદો પાછો એ છે કે તમે જે 8 એટેમ્પ કરવાના છે એમાં તમને 2-3 દાખલા મળશે. એક બે થિયરી એવી મળશે જે તમને ચુંબકીય ક્ષેત્ર લાક્ષણિકતા, એકાદ થિયરી એવી બી થોડી મોટી હોય, પણ બને ત્યાં સુધીમાં તમે આપણે જો તૈયારી કરી હશે, બધું વાંચેલું હશે તો તમને આમાં એવા ઓપ્શન મળી શકશે કે તમે કોઈ બી માવી કે તમે એનું સિલેક્શન એવી રીતના કરો કે લખવામાં ઓછો ટાઈમ જાય. તમે ગમે તે કરો તમને 10 મિનિટ તો તમારી બચવી જ જોઈએ. હવે એ 10 મિનિટમાં શું કરવાનું? છેલ્લી 10 મિનિટ તમારી પાસે બચી તો તમારું પેપર તમારે પહેલા ચેક જાતે કરવાનું. એમાં કઈ બાબત તમારે ધ્યાનમાં ચેક કરવાની? તો પહેલા તો તમે ધારો કે કોઈ દાખલો કે કોઈ થિયરી ગમે તેમાંથી તમારું બાકી રહી ગયેલું હોય, તમને યાદ નહીં આવતું હોય તો તમારે એ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાનો. ધારો કે બધું લખાઈ ગયું છે, એક અથવા એવી કમ્પ્લીટ થઈ ગયું, આખું પેપર તમારું ફૂલ કમ્પ્લીટ બધું લખાઈ ગયું, તો હવે તમારે જે છે એ વ્યાખ્યા, એ નિયમ જે તમને પૂછેલો હોય તો
પાછો એકવાર જોઈ લેવાનો. બરાબર છે. એક બી શબ્દ એમાં નહીં હોવો જોઈએ. ઘણી વખત આપણે સરવાળો બહુ સ્કૂલમાં લખતા હોઈએ તો ત્યારે એકાદ શબ્દ રહી જાય. વૈદિક સરવાળો, સ્થિર વિદ્યુતભાર, અનંત અંતર, આવો એકાદ શબ્દ બી અંદર રહી નહીં ગયેલો હોવો જોઈએ. એટલે એ ચેક કરી લેવાનું. ત્યાર પછી આપણે આકૃતિ ચેક કરવાની. બરાબર છે. ત્યાર પછી થિયરીમાં દાખલામાં કોઈ જગ્યાએ સદિશના ચિહ્ન આવતા હોય, ખાસ કરીને અંતિમ જવાબ. બરાબર છે. E બરાબર લખેલું હોય ભાઈ લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 1 અપોન r ઇન્ટુ n કેપ. પણ અહીંયા e નું સદિશ રહી ગયો હોય છેલ્લો એકદમ લાસ્ટ, તો એ તમારે કરી દેવાનું અને બોક્સ બનાવી દેવાનું. દાખલામાં તમારે યુનિટ એકમ ચેક કરવાના. આકૃતિ ચેક કરવામાં આગળ જે આપણે આકૃતિની ચર્ચા કરી કે આકૃતિમાં નામ નિર્દેશન હોવું જોઈએ, પ્રવાહની દિશા હોવું જોઈએ, વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર દોરેલું હોવું જોઈએ, કે પ્રકાશના કિરણની દિશા હોવી જોઈએ. તો આવી નાની નાની મિસ્ટેક, સદિશનું ચિહ્ન છે, યુનિટ છે, આ બધું તમારે ચેક કરી લેવાનું. તમારા પેપર ચેક કર્યા પછી મેં એટલું તો જોયું કે તમારામાં જે એવું બહુ ઓછા પેપરમાં એવું જોવા મળ્યું છે કે આખો પ્રશ્ન જ નહીં લખેલો. બરાબર. ઘણાના જે 47 48 જેના માર્ક છે તો એમાં અથવા 49 માર્ક છે એ 48 માર્ક, તો એ લોકોની આવી સીધી મિસ્ટેક થઈને અડધો માર્ક કપાયો છે. તો છેલ્લે તમે જ્યારે તમારું પેપર પાછું તમે એકવાર જાતે ચેક કરશો, બરાબર છે, તો એ તમે આવી સીધી મિસ્ટેક દૂર કરી શકો. તો તમે જે નક્કામાં 2-3 માર્ક તમારા કપાઈ જતા હોય, તમે એક આકૃતિમાં કંઈક લીટી દોરવાની ભૂલી ગયા, કોઈ જગ્યાએ તીર દોરવાનું ભૂલી ગયા, એકમ લખવાનું ભૂલી ગયા. બરાબર છે. જેવી રીતના આ દાખલા પૂછેલો ભાઈ કઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, તો એક જગ્યાએ લખ્યું 10 સેન્ટીમીટર, બીજી જગ્યાએ સેન્ટીમીટર લખવાનું ભૂલી ગયા, તો તમારો અડધો માર્ક કપાઈ જશે. તો આવું થોડુંક તમારે જોઈ લેવાનું. બીજી વાત કે દાખલામાં થોડુંક ગુજરાતી ભાષા લખવાની, મેં જે લખાવેલી છે નોટમાં એ પૂરતી જ છે, એને તો રવા દેવું, વધારે ખોટું લખો, થોડું તો લખો. જેવી રીતના વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય તો પહેલો કિસ્સો, બીજો કિસ્સો પણ લખવું પડે. ભાઈ ધારો કે આ વિદ્યુતભારથી આટલા અંતરે શૂન્ય થાય, બીજામાં લખો ભાઈ ધારો કે આ વિદ્યુતભારથી આટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. આવું થોડું મેં તમને કીધું લખવાનું. તદ્દન પછી આખા દાખલામાં મેં જોયું કે કંઈ લખેલું જ નહીં, ગુજરાતી ભાષા જેવું તો કંઈ હોય જ નહીં. બરાબર. તો દાખલામાં ભલે ઓછું લખો, થોડુંક તો લખવું જે કમ્પલસરી. બરાબર. જેવી રીતે ધારો કે ભાઈ આટલા અંતરે, ધારો કે +2 થી આટલા અંતરે અમુક વસ્તુ લખવી પડે. એટલે આ રીતે તમે સમયનું આયોજન કરો. બરાબર છે. આ બેમાંથી પહેલા સેક્શન લખવાનું. સેક્શન એ છેલ્લા માટે એટલા માટે લખવા કેમ કે ધારો કે કોઈ સ્પીડ ઓછી છે, કોઈ પ્રોબ્લેમ થયો તમને, તમારે એમ કહેવાય કે પેપરમાં તમે પાછળ પડો. તો સેક્શન એમાં મોટે ભાગે થિયરી હશે. બરાબર છે. તો થિયરી તમે લંબાવી ટૂંકાવી શકો, બહુ ખબર નહીં પડે એમાં ગુજરાતી ભાષા. અને હંમેશા થિયરી જ્યારે લખો ત્યારે તેમાં મુદ્દાસર લખવાનું. મુદ્દા બહુ મોટા મુદ્દા નહીં લખવાના, આખો પેરેગ્રાફ જેવો નહીં દેખાવો જોઈએ. મેં તમને ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાની વાત કરી તો 18 લખે, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા નીચે મુજબ છે. ભાઈ એ બધું કંઈ લખવાની જરૂર નથી. હેડિંગ મારો તો બી ઠીક છે, ચુંબકીય ક્ષેત્ર લાક્ષણિકતા. ની મારો તો બી કહી દે 1 2 3 4 5 4 પૂછેલી છે, 2 માર્કમાં 5 લખી દઉં. બરાબર છે. ને લાક્ષણિકતા આખી લખો. બરાબર છે. લાક્ષણિકતા આખી લખવાની, એટલે કે ટૂંકાવી નહીં દેવાની. જેવી રીતે અમુક એવું લખેલું છે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખા વધારે, એવું નહીં ગીત છે અમુકમાંથી લંબરૂપે પસાર થતી, તો એ બધા શબ્દ અંદર આવવા જોઈએ. તો આવું તમે કાળજી રાખશો તો તમે મેક્સિમમ સ્કોર કરી શકો. મને આ તમારા પ્રિલિમિનરી પેપર તપાસ્યા પછી ને એમાં ઘણાની ઉપર મને વિશ્વાસ છે કે લોકોએ જાતે જ લખેલો હશે. એટલે લખા તો બધા જાતે, પણ કોઈ પણ જાતની કોપી કર્યા વગર 2 કલાકથી પૂરતા સમયમાં. તો મારી એક્સપેક્ટેશન બહુ વધી ગઈ છે તમારા પર. અમુકના પાર્ટ એ અને પાર્ટ બીમાં બહુ મોટો ડિફરન્સ છે. બરાબર છે. તો એ નહીં હોવો જોઈએ. પાર્ટ એ આપણો MCQ છે, આપણે આખું 2 વર્ષ MCQ જ કર્યા છે, તો એવી આપણો બરાબર જ થવો જોઈએ. બરાબર છે. એમાં બી પૂરા જ માર્ક થવા જોઈએ. ને બોર્ડમાં તો એવા MCQ પૂછાશે મોટે ભાગે જેમાં આટલો બધો સમય નહીં જાય. કારણ કે 1 કલાકનો MCQ એવરેજ સ્ટુડન્ટ જે છે એ 50 MCQ 40-45 મિનિટમાં, એટલે ઘણા બધા MCQ એવા હશે કે જે નાના હશે. નીચેનામાંથી એલિમિનેશન સંજ્ઞા કઈ છે, આનો એકમ કયો, આનું પારિમાણિક સૂત્ર કયું. બરાબર છે. આવું એટલે એકદમ ઇઝી આ ટાઈપના કે જે તમે ફટાફટ કરી શકો એવા MCQની સંખ્યા તમે દર વખતે જૂના પેપરમાં બી જો તો એ વધારે. બરાબર છે. તો હજુ બી તમને એવું કંઈ તકલીફ લાગે ગમે તો આપણને તમને ખબર જ છે શું કરવાનું, ફોન કરવાનો, મેસેજ કરવાનો, ગમે તે કરવાનું. બરાબર છે.
ઓકે ચાલો, હવે જે આપણું 12 તારીખ જે 2 પેપર ફિઝિક્સના પેપર આવતા છે, હવે મતલબમાં જેટલી ફિઝિક્સની ટેસ્ટ આવતી છે એ ટેસ્ટ જ્યારે તમે આપો ત્યારે આ બધી બાબતનું ધ્યાન રાખજો, બરાબર. સિલી મિસ્ટેક નહીં થતા, સમયનું આયોજન કરજો, છેલ્લે 5 થી 10 મિનિટ બચાવવાનો પ્રયત્ન કરજો, બરાબર છે. પેપર લખો ત્યારે કંટાળેલા છે, લખવા પૂરતું લખતા છે એવી રીતના નહીં લખતા. આ તો પેપર જ છે, કારણ કે ઘણા બધાનું મેં એવું જોયું, આકૃતિ દોરે તો એમને બોલ્યો ની કંઈક બ્રાઉન દોરે, ની સીધી લીટી દોરે, લાઇન્સ દોરે તો એવો દોરે વાંકો ચૂકો, બરાબર છે. કેપેસિટરનું એક પાંખું લાંબુ હોય, એક પાંખું ટૂંકું હોય, બરાબર. કંટાળો આવતો હોય તેમ પેપર લખે તો એવું નહીં કરવાનું, વ્યવસ્થિત લખવાનું. જેવી તમે હમણાં પ્રેક્ટિસ કરશો એવું તમને બોર્ડમાં તમારે પ્રેક્ટિસ થશે, બરાબર. ઓકે, કંઈ બી હજુ તકલીફ હોય તો તમે મને ગમે ત્યારે મેસેજ કોલ કરી શકો.